અમરેલીમાં વોટ ચોરી મુદ્દે આવેદનપત્ર પાઠવવા કલેક્ટર કચેરી ગયેલ કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવાઈ। અમરેલી જિલ્લા કોંગ્રેસે કલેક્ટર કચેરીમાં હોબાળો કર્યો હતો। અમરેલી કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે કોંગી નેતા પ્રતાપ દુધાત પહોંચ્યા હતા। વોટ ચોરી મુદ્દે આવેદનપત્ર પાઠવતા કલેક્ટર કચેરી ગયેલ કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવાઈ હતી। કોંગી નેતા પ્રતાપ દુધાતે સરકારી અધિકારી ન હોવાથી રામધૂન બોલાવી હતી। કલેક્ટર અને અધિક કલેક્ટર કચેરીમાં હાજર ન હોવાથી કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવાઈ હતી। रघुपति राघव राजा राम भाजप को सद्बुद्धि दे भगवान रामधून कांग्रेस द्वारा शुरू करता अधिक कलेक्टर दौड़ता આવ્યા હતા। अधिक कलेक्टर दिलीपसिंह गोहिले आवेदनपत्र स्वीकार કર્યું હતું। वोट ચોરી અંગે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત દ્વારા પોલીસ ફરિયાદ કરવાની માંગ કરાઈ હતી। એક મત માટે કંકાય બાણેજમાં વર્ષોથી બૂથ મુકાતું હોય અને બીજી બાજુ આ જિલ્લાના ગરીબ મધ્યમ વર્ગ ખેડૂત ને મતથી વંચિત રાખવા માટે અમુક તત્વો મારફત નિમ્ન કક્ષાની માનસિકતાથી કારસો ઘડવામાં આવ્યો। 16 તારીખે મતદારના 7 નંબરના ફોર્મ સાવરકુંડલા લીલિયામાં 65 રજૂ થતા હોય અને 65 ફોર્મ જ આવતા હોય એવું ચૂંટણી પંચ મારફત અમને માહિતી મળતી હોય અને બીજી બાજુ 20 તારીખ એટલે કે 4 દિવસમાં 8000 ઉપરથી મતો હટાવવા માટેની યાદી ચૂંટણી પંચને મળતી હોય। એક તો ઝટકે 8000 લોકો મત ન આપી શકે એના માટેનું પ્રિપેર આયોજન કરવામાં આવ્યું એટલે મતદારો મતથી વંચિત ન રહે, લોકતંત્ર ફાસીવાદી લોકો તરફ ન જતું રહે એના માટેનો આ એક પ્રયત્ન હતો અને સાથે સાથે વર્તમાન સરકારને અલ્ટિમેટમ પણ હતું। અલ્ટિમેટમ એ પ્રકારનું હતું કે તમને હજુ સત્તાની ભૂખ ભાંગતી નથી। એક બાજુ વિકાસના બાપ બનીને વિકાસની વાતો કરો છો, વિકાસના નામે તમે મતની અને મીડિયાની અંદર બંફાટો કરો છો અને બીજી બાજુ લોકતંત્રમાં તમને ભરોસો નથી। આ લોકતંત્ર લાવવા માટે ગાંધીજી અને સરદાર સાહેબે એના જીવનને સમર્પિત કરી દીધું। એક બાજુ તમે સરદારના સ્ટેચ્યુ મૂકીને વર્લ્ડને આકર્ષવાનો પ્રયત્ન કરો છો, એક બાજુ તમે ગાંધીજીને લોકશાહી લાવવા માટેના ભગવાન રૂપી રૂપ આપો છો અને બીજી બાજુ આજ ગુજરાતના દેશના વડાપ્રધાન પ્રણપનોતા પુત્ર એટલે કે આપણા નરેન્દ્રભાઈ સાહેબ, નાયબ વડાપ્રધાન એટલે કે આપણા અમિતભાઈ સાહેબ, આ બેઉનું માથું વર્લ્ડમાં શરમથી ઝૂકી જાય એવા ભારતીય જનતા પાર્ટીના અમુક લોકો આ કાવતરું ઘડ્યું છે, આ ખુલ્લેઆમ ઘડ્યું છે અને ગુજરાતના 10 લાખ લોકોને મતથી વંચિત રાખવા માટેનો પેત્રો ઘડ્યો છે। તો આ હું ઘણી વખત ભાષણોમાં પણ બોલ્યો છું, આંધળા સાંકળા જેવા બે મોઢાળા લોકોને સમજવાની જરૂરિયાત છે। કલેક્ટર બરાબર રામધૂન બોલાવી પડી। રામ ભગવાન પાસે ગયા વગર છૂટક્યો નથી। હવે તો ભગવાન રામ જ બચાવે। આ બે પગાળા મુખાળા ડબલ મુખોટાના લોકોથી કોઈ બચાવી શકે? ભગવાન રામ જ બચાવી શકે।